આજે વધારે પડતી ઠંડી છે નહીં? હા કે આપણે તો મનાલીમાં આવ્યા છીએ. હા ભાઈ, આવું ને આવું જોઈ તારું તો કાંઈકનું કાંઈક. કે તને યાદ આવ્યું આપણે સ્કૂલમાંથી મનાલી ગયા હતા એકવાર? હા, કેટલી મજા આવી હતી નહીં? આપણે લોકોને પહેલેથી જોડે જોડે જ છે. આઈ મીન સોસાયટીમાં ભેગા, સ્કૂલે ભેગા, અને આપણા એકબીજાના પરિવારને પણ સારું પડે છે. પણ મને એવું લાગે છે જ્યારે આપણા પરિવારને આપણા રિલેશન વિશે ખબર પડી ને એટલે બધું પછી તૂટી ભાંગ થઈ જવાનું છે. અને પછી આપણા પરિવારવાળાની તને ખબર જ છે કે બંનેના ઘરમાં કેટલો ગુસ્સો ભરેલો છે. એ તો છે જ ને. અને વાતનું વતેસર થશે એ તો અલગ. એટલા માટે તો હું કહું છું કે તારે છે ને મને એ સોસાયટીમાં મળવા નહીં આવવાનું, તોય સમજવું જ પણ આ નથી. સમય અત્યારે ટાઈમ એવો છે ને કે અત્યારે કોઈ ન આવે એટલે. હા તો પછી અહીંયા ગમે તે આવે ને જોઈ જાય ને તો તકલીફ પડશે. એની કરતાં હવે ઊભા થાવ ને નીકળો. કોઈ આવતું નથી ને આવે તો ભલે ને આવતું, હું તો કહું એમાં શું વાંધો, આપણે બેઠા છીએ વાત કરીએ છીએ. હું જાઉં છું. સ્વીટી, કોણ હતો એ છોકરો? નથી ઓળખતા? હા, કોણ હતો? આપણી સોસાયટીમાં જ રહે છે. પણ તમે અહીંયા શું કરતા હતા? શાકભાજી લેવા જતી હતી અને શાકભાજીની ઓલી લારીવાળો આવે ને એની વેઇટ કરતી હતી. આવ્યો નતો તો અહીંયા બેઠી ગઈ. નથી પાકીટ, નથી થેલી. હા, એ તો એવું છે ને ભાભી કે હા, પૈસા તો મારી પાસે છે જ તે પોકેટમાં, અને થેલી તો એ શાકવાળો આપી દે. તો પછી શાકવાળો પણ નહીં દેખાતો. એટલે તો કહું છું ભાભી, હું વેઇટ કરતી હતી. તમારે શું છે આટલું બધું? બોલો ને. કોણ હતો એ છોકરો? કીધું તો ખરા ભાભી, સોસાયટીમાં રહે છે અને એને કંઈક કામ હતું તો જસ્ટ વાત કરતા હતા. શું વાત કરી? કહું તો છું ભાભી, એને કામ હતું, એને કંઈક જવાનું હતું અને એડવાઇસ લેવી હતી તો બસ પૂછતો હતો. તમે મને છે ને આ બધું પૂછવાનું રહેવા દો. સ્વીટી, જો હું છે ને તારી ભાભી છું એટલે મારો પૂછવાનો અધિકાર છે અને હું પૂછું. મને કંઈક તમારા બંનેના વર્તનથી કંઈક અજીબ લાગે એટલે પૂછું છું. કોણ હતો? તમને તો બધું અજીબ જ લાગે. હા, તમે ખાલી ઘરમાં મારા ભાઈને સાચવો તો ઘણું છે. ભાઈને તો સાચું જ છું, પણ તું મને કે હું તને સાથ આપીશ. કોણ હતો એ છોકરો? સાથ આપશો તમે મને? હા, તારા ભાઈને વાત કરીશ. બોલ. ભાભી, એ છોકરાને હું પ્રેમ કરું છું અને એ પણ મને પ્રેમ કરે છે. પરંતુ અમે ડરતા હતા કારણ કે એક જ સોસાયટીમાં રહેવાનું, અને નહીં ને કંઈક વાત બધાને ખબર પડે તો સોસાયટીમાં આબરૂના ધજાગરા થાય. કંઈ નહીં, તું ચિંતા ના કર. તને ગમે છે છોકરો? હા, ગમે તો છે અને મારે લગ્ન પણ એની સાથે જ કરવા છે. છોકરો સારો અને સંસ્કારી છે. અને તમને ખબર, ઓલા રીચાબેન એનો જ છોકરો છે. તમે ઘરની બહાર બહુ ના નીકળો ને એટલે તમને ના ખબર હોય અડોસ પડોશમાં કોણ રહેતું હોય. સારું સારું, ચાલ તો હવે આપણે ઘરમાં જઈએ. પણ ધ્યાન રાખજો આ વાતને ને કોઈને ખબર ના પડે. વિશ્વાસ છે ને? સારું, ચલો. ચાલો. સાગર, શું કર્યા કરો છો? દેખાતું નથી. લેપટોપ હાથમાં છે, સ્ક્રીન ચાલુ છે તો કામ જ કરતો હોય ને. હારું, આખો દિવસ તમે આ કામ કરો છો પણ ઘરના કામમાં પણ ધ્યાન આપો. આ તમારી બેન છે ને સ્વીટી. રિયા, હા મમ્મી. અહીંયા રસોડામાં કામ છે, આવતો. આવું. તો સ્વીટી છે ને બહાર સોસાયટીમાં. હવે ભાઈ શાંતિ રાખ ને, પેલા મમ્મી બોલાવે. રિયા, અરે આવું છું મમ્મી. અરે કેટલી વાર કીધું કે અહીંયા આવતો, તને ખબર નથી પડતી? તમારા મમ્મી વાત પણ નહીં કરવા દેતા. 2 મિનિટ બેઠેમાં તો ગુમાવ. આવો. શું આવે? હું તને ક્યાંની બૂમ પાડું છું, તારા કાન છે કે કોડિયા આપ્યા ભગવાને તને? હા મમ્મી, હું 2 મિનિટ બેઠી હતી, વાત કરતી હતી. બોલો. આ સવારમાં વહુઓને ઉઠીને ઘરના કામ કરવાના હોય કે ઘરવાળાની સાથે સવારમાં હવન કરવા બેસી જાવ છો? તો ઘરના કામ ક્યારે થાય? મમ્મી હવા નથી કરતી, મારી સાથે થોડી વાત કરતી હતી. તમારું લોકોનું એટલું બધું મહત્વનું કામ છે કે વાત છે કે તમે તમારા મમ્મીની વાત પણ નથી સાંભળતા? અરે મમ્મી બસ હવે થોડી શાંતિ રાખો ને. શું શાંતિ રાખે? આ સવારમાં કેટલાય ઘરના કામ હોય અને આ કામ મૂકીને વહુ જો આ રીતના બેસી જાય વાતો કરવા, તો આ બધું કામ કોણ કરશે? મમ્મી 2 મિનિટ મોડું થાય. 2 મિનિટ? આ 2 મિનિટની પણ કિંમત તમને નથી ખબર પડતી.
આ 2 મિનિટમાં લંકાઈ લૂંટાઈ જાય એમ છે. અરે 1 મિનિટ મમ્મી, 1 મિનિટ. અને રિયાનું શું કામ હતું એ તો કયો. આ તમારા ઝઘડામાં ને ઝઘડામાં તમારું શું કામ હતું ને એ જ ભૂલી જશો તમે પાછા. આ રસોડામાં જેમ ફાવે તેમ વાસણ પડ્યા છે. આ વાસણ ધોવાના, કપડાં ધોવાના, કચરા કરવાના, પોતા કરવાના, આ બપોરની રસોઈનું વિચારવાનું, આ સવારનો નાસ્તો કરવાનો, એ હું કરીશ? મમ્મી હું કરું છું, જરા શાંતિ તો રાખો તમે. જોયું સાગર, આ હું જ્યારે પણ કોઈ વાત લઈને બેસું ને એટલે તરત જ એ જવાબ આપે છે. એનો તૈયાર જ હોય જવાબ, આમ ગોખવું ન પડે ને. કેમ? મમ્મી આ થોડી વાત કરી એમાં શું થઈ ગયું? થોડી વાત છે. આ હું તને 5 મિનિટથી, છેલ્લા 5 મિનિટથી તને રિયા 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 આ રિયા રિયા કહીને મારું ગળું પણ સુકાઈ ગયું તું. સારું સારું કરું છું, કામ કરું છું. મમ્મીની વાત સાચી છે. જો ઘરના કામ બધા બાકી હોય તો પેલા કામ પતાવાય ને પછી મારી સાથે વાત કરાય. અને આમ પણ હું પણ કામ જ કરતો હતો ને. એક કામ કર તું, ઘરના પેલા બધા કામ પતાવી લે, શાંતિથી વાત કરીશું આપણે. અને સાગર, હા અને એ વાત પણ તને કહેવાની હતી કે આ ગયા મહિનાનું લાઇટ બિલ હતું એ તે ભર્યું કે નહીં પાછું? નકર એ પાછું ઉપાધિ આવશે. હા મમ્મી, મેં ભરી દીધું છે. લાઇટ બિલ ભરી દીધું છે ને સાથે સાથે વેરા બિલ આવ્યું હતું ને એ પણ ભરી દીધું છે. પણ કઈ પેનલ્ટી નથી લાગી ને? ના, નથી લાગી. અને આ બીજી વાત કે તમે મને આ ગેસ બિલની રસીદ આપવાના હતા તો એનું શું થયું છે? અરે એ તો મેં ક્યાંય કબાટમાં મૂકી દીધી હશે, મને મળતું નથી. આ તને કીધું ને, આ તારી વહુના કારણે મારું મગજ તો અડધું એમને પૂરું થઈ ગયું છે. કોઈ વસ્તુ મને યાદ નથી રહેતી. બોલ. મમ્મી તમે મારું નામ ના લાવશો જ્યારે આવું ત્યારે મુકાઈ જાય તમારાથી. પણ એમ તારું જ નામ લાવીએ ને. કેમ અમારી સ્વીટીનું નામ નથી આવતું? કેમ કે સ્વીટી માટે તમે જવાબદારી કોઈ આપી જ નથી. અને ઘરમાં વહુ આવે ને પછી વહુની જવાબદારી હોય. આ સાસુએ કઈ ઠેકો નથી લીધો કે મરે ને ન્યા સુધી બધી જવાબદારી પૂરી કરે. હારું હારું શાંતિ રાખો, બહુ બોલ બોલ ના કરશું, કરું છું બધું. જોયું સાગર, હવે એની સાસુ બોલે છે ને એટલે એને કડવા દોડે છે. હવે બોલ બોલ કરે છે એવું લાગે છે. કેમ? અરે મમ્મી કોઈ વાતની શાંતિ તો હોય કે નહીં મમ્મી? તમે તો સવારમાં ચાલુ જ કરી દો છો રોજ. બોલો. હવે મને એમ લાગે છે કરિયાણાની દુકાને સાગર શાંતિ ઓછીની મળે છે કે કિલો 2 કિલોમાં તો લેતો આવશે દીકરા. એટલે મને શાંતિ. જોયું સાગર, તમારા મમ્મી કેટલું બોલે છે. આ તો કામ એવા કરો તો બોલે જ ને. તારે એક તો ધન ધડા વગરના કામ કરવા હોય, ટાઈમે કામ પૂરા કરવાના હોય તો મમ્મી બોલે નહીં તો બીજું શું કરે? કરું છું પણ આ મારે કઈ વાત કરવી હશે ત્યારે હું બેઠી. પણ એમની વાત કરવાનો સમય આવે. આ તમે કામ ધંધા ઘરના મૂકી અને વાત કરવા હવાણ કરવા બેસી જાવ ને એ ચાલે નહીં. આ પેલા કામ પૂરું કરી નાખે પછી તમે ભલે કલાક 2 કલાક 3 કલાક આખો દિવસ વાત કર્યા કરો. હા હા મમ્મી, હું સમજી ગયો ને હું એને પણ સમજાવી દઈશ. ને હવે તમે થોડી શાંતિ રાખો, ખોટે ખોટો ગુસ્સો ના કરો અને બેસો મારી પાસે થોડી વાર. મારે તારી વહુની જેમ બેસવાનો ટાઈમ નથી. મારે ઘણાય કામ છે. ઈ ભલે બેસીને હવાયણું કરતી. હા તો તમે તમારા કામ પતાવો. અને ચોરી હે, તારી ઉપર હું ગુસ્સો કર્યો ને એ બદલ સોરી. અને મમ્મીનો તો સ્વભાવ જ છે આવો. તું થોડું ઘરનું કામમાં ધ્યાન આપતી હોય ને તો તારે અને મમ્મીને કોઈને મગજમારી ના રહે. સારું, આવું છું. હજી મેસેજ નથી આવ્યો. અરે પણ એકની એક વાત હું 15મી વખત સાંભળું છું. મેસેજ નથી આવ્યો, મેસેજ નથી આવ્યો. પણ એક વખત શાંતિથી શાંત મગજે વિચારો તો ખરા કે આપણે પહેલાં આપણા દીકરાને બોલાવાય, એને પૂછાય કે બેટા કામ થયું કે નહીં, તે કામ કર્યું કે નહીં. પણ નહીં, એવું કંઈ નહીં કરો તમે. તમે એક જ કામ કરશો. હા, દીકરો આમ છે ને દીકરો તેમ છે, એના વગોવણા કરવાથી તમે ઊંચા નહીં આવો. અરે પણ જો એણે ઠેકાણા વાળું કામ કર્યું હોય ને મેં એને બેંકમાં રૂપિયા ભરવા આપ્યા હોય તો અમે તરત મેસેજ આવે. હું મગજમારી કરો છો ભાઈ ક્યારના? કંઈ નહીં. હા, તારા પપ્પા સવારમાં 15 વખત મારું લોહી પી ગયા. મેસેજ નથી આવ્યો બેંકમાંથી, મેસેજ નથી આવ્યો કયો બેંકમાંથી. મેસેજ બેંકમાંથી? મેં તને રૂપિયા ભરવા આપ્યા હતા, હજી તે રૂપિયા નથી ભર્યા ને. અરે પપ્પા, ભરવા જતો જ તો પછી મારે કામ આવી ગયું, એમાં પૈસા નાખવાનું ભૂલાઈ ગયું. જોયું અત્યાર લગી હું તને કહેતો તો આના કોઈ કામમાં ઠેકાણું ન હોય. આ છે ને ડોબા જેવો છે, ડોબા જેવો. કાંઈ ભાન જ નથી. જવાબદારી શું કહેવાય ને એને ખબર જ નથી પડતી. પપ્પા હું પૈસા ભરવા જતો જ હતો, આ તો મારે એક મીટિંગ આવી ગઈ એટલે મારે મીટિંગમાં જવું પડ્યું એટલે પૈસા ભરવાનું રહી ગયું. મીટિંગનો દીકરો થામા તારે મીટિંગ હે નહીં હોય, પાનના ગલ્લે ઊભું રહેવાની હોય અને ઓલા લફંગા દોસ્તર હોય ને એની યારે કપાટા મારવાની મીટિંગ હોય. તારી મીટિંગમાં લેવાનું શું હોય? બોલાઈ ગયું, બોલી લીધું દીકરા. કેસ ચડાવ્યો છે, હું બોલું છું તારે બોલ હવે. હા હા, જે કરું છું બધું હું જ તો કરું છું. આ દુનિયામાં ભૂકંપ આવે તો મારો વાંક, હા આ પૂર આવી જાય તો મારો વાંક, ઉપરથી વિમાન તૂટે તો મારો વાંક, બધામાં વાંક તો મારો જ છે ને. કંઈ પણ હોય ને વાઘ પપ્પા આપણો જ કાઢે બસ.
અરે પણ ચોખ્ખી વાત છે અને આ એકવાર નહીં આવી રીતે 17 કામ મેં એને હોપ્યા છે અને એક કામ એને ટાઈમે કોઈ ઠેકાણાવાળું કર્યું જ નથી. જ્યારે હોય ત્યારે ધનધડા વગેરેનું કામ હોય એનું. શાંત રહો ને જરા શાંત રહો ને, શાંતિ પાડો. આ છોકરાથી કાલે નથી થયું તો એ આજે કરી દેશે. અરે આજ થઈ જાય ને તોય હું તો કહું સારું છે. ક્યારેય એનું ટાઈમે કામ ન હોય. બસ હા, એકની એક વાત તમે 17 વાર કરી અને આ વાતને લઈને તમે બહુ એટલે બહુ જ હેરાન કરો છો મારા દીકરાને. બા. અને તમને લાગે છે ને કે જય કામ નથી કરતો તો જાતે જઈને કરી આવો. તો આને મોટો હું કામ કર્યો? પપ્પા નાખી દે આજે પૈસા હું. બેટા તારા પપ્પાજી કામ તને સોંપે ને એ સમયસર તારે પૂરું કરી અરે દેવાનું. મમ્મી હું પૈસા નાખવા જતો જ હતો. આ તો મેં તને કીધું મારે અર્જન્ટ મીટિંગ આવી ગઈ. નહીં તો શું કામ હું પપ્પાના પૈસા નાખું? મને બધી ખબર છે કે મારે સૌથી પહેલા પપ્પાનું કામ કરવાનું, મારું કામ ભલે બાકી રહે. જો બેટા આપણે કોઈ જવાબદારી લીધી હોય ને કામની એને પહેલાં પૂરી કરવાની અને નહીં જવાબદારી લેવાની જ નહીં. અને જવાબદારી પછી આપણે ઉંમર થાય ને એટલે આપણે સામે આવીને લેવાની હોય, કહેવાનું હોય કે પપ્પા તમે ચિંતા નહીં કરો, આ બધું કામ હું કરી નાખીશ. આ તો પેલો દીકરો એવો પાક્યો કે બાપની ચિંતા એના દીકરાની હોય કે આ મારો દીકરો શું કરશે. નકર દીકરા આવા મોટા દીકરા હોય, આવા હોશિયાર દીકરા હોય એને ચિંતા શું હોય એના બાપને. બસ પણ બસ હા, આટલું બધું બોલીને છે ને તમારું બીપી હાઈ નહીં કરો. અને રહી વાત દીકરાની તો હવે કાલે નથી થયું, એ આજે કરી નાખશે. તમારે ક્યાં એવા પાડા મૂંડવા જવાનું છે? અરે એ તો આજ કરી નાખશે, આજ નહીં કરે તો કાલ કરશે, કે દીની ક્યાં તાણશે. પણ જે ટાઈમે કામ કરવાનું ને એ ટાઈમે જ કરાય. અને એક કામ નહીં, આવી રીતે મેં એને ભૂતકાળમાં કેટલાય કામ હોય પાસે બધાયમાં બસ 2 દિવસે લેટ જ હોય. ક્યારે ટાઈમે કામ કર્યું હોય તો કે મને એક દાખલો બતાય. પણ તમારે જે પણ કામ હોય તરત ને તરત કરાવવું હોય. કોઈ માણસ થોડી એટલો નવરો હોય કે તમે કયો ને તરત કામ થઈ જાય. મને તમારી આ વાતથી બહુ ગુસ્સો આવે ક્યારેક. બસ હવે બેટા, કાલે નથી કર્યું આજે કરી આવજે. શું ખોટું તારા પપ્પા સાથે રકઝક કરે છે? અને એ કે હું કાંઈ નવરો થોડો જ ન કરી વળે કામ હું કરીને તૂટી જાય છે જે નવરો ન હોય. કાંઈ કામ તો કરતો નથી. જાવ હોય ને બસ નાપાસ થઈને પાછો આવે. ઇન્ટરવ્યુ દેવા જાય તો કે ફેલ થઈ ગયો. તને ભણાવ્યો ને એ જ ખોટો ભણાવ્યો. ક્યાંક પટાવાળાની નોકરીમાં રહી ગયો જ ને તોય કેટલો પગાર આવી ગયો હતો અત્યારે. હા બરાબર છે, સંભળાઈ લીધું દીકરાને. આ એક કામ નહીં કર્યું એમાં તો સવારથી સાંજ સુધીનો એનો આખો દિવસ બગાડી કાઢ્યો. હવે ભૂલ થઈ ગઈ એનાથી. અને વાતે આવી રીતે કોઈ બાપ છે ને પોતાના દીકરાને ખીજવાય નહીં, સમજાવે કે બેટા આમ નહીં આમ કર. પણ નહીં, તમારે તો મારા દીકરાને કોઈ પણ રીતે હાંકી જ નાખવો છે. અરે સમજાવવાની ક્યાંક રીત હોય, અત્યારે લગી સમજાવ્યું છે. અને આવું ખીજાને ખાલી એનો મેં દિવસ જ બગાડ્યો ને. એણે મારા ઘરે જન્મ લીધો ને, મારી આખી જિંદગી બગડી ગઈ છે. એનો કઈ વિચાર નથી આવતો તને? તમે શું બોલો છો? તમને ભાન કઈ છે? તમે શું બોલી રહ્યા છો? અરે આ જયથી એક કામ ન થયું એમાં તો તમે આટલું બધું સંભળાવી ગયા. રહેવા દે. પપ્પાને છે ને ખાલી મારા પૈસા જોઈએ છે. હું પૈસા નથી લાવતો ને એટલે આવું બધું બોલે છે. તો સાંભળી લો પપ્પા, હું છે ને મારી કોલેજનો ટોપર હતો અને નોકરી ન મળી ને એની પાછળનું કારણ એ છે કે અત્યારે માણસો જેટલું વધી ગયું છે અને મને જેટલું મનપસંદ સેલેરી છે એની સેલેરી મને મળતી નથી. તો હું શું કામ એને જોબ કરું? સેલેરી છે ને પરબારી 1 લાખ રૂપિયાની ન મળી જાય. 10, 20,000, 30,000 એવી રીતે આપણે લાયકાત બનાવવી પડે કે સામેવાળો આપણને સેલેરી આપે. પરબારી લાખ રૂપિયા સેલેરી જોવે એમ કોઈ ન આપે. બસ હવે બસ શાંત થાવ. એક કામ કરજે, જા પહેલા બેંકનું કામ પતાવી આવજે. બસ પતાવી આવશે. આ જે જ પતાવી દઈશ ને હમણાં જ પતાવીશ. સવારમાં